હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એન.આઈ. પટેલ. ધોરણ 9 વિજ્ઞાન, પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે. એ સિવાય પૃથ્વી અવકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરીભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલો આપણે પડી જતા નથી. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. અને સર આઇઝેક ન્યૂટન, આપણે જાણીએ છીએ કે સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને સફરજન તૂટી અને નીચે પડ્યું, તો એમણે વિચાર્યું કે આ સફરજન નીચે કેમ પડ્યું, એટલે કે ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર પડે છે, તો આવું કેમ? તો આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થો પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ એવું સર આઇઝેક ન્યૂટને વિચાર્યું. અને આ બધા જ માટે એક જ બળ જવાબદાર છે, અને એ બળને એમણે એ વખતે ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું. અને એના પરથી એમણે એની વ્યાખ્યા આપી કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. હવે બ્રહ્માંડમાં સૂર્ય અને એની આસપાસ પરિક્રમણ કરતા બધા જ ગ્રહો ચોક્કસ લંબવૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. એ એમની લંબવૃત્તીય દિશામાં જ પરિક્રમણ કરે છે. ચંદ્ર એ પૃથ્વીની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે. તો આવું કેમ? એ આજુબાજુ કેમ પરિક્રમણ કરે છે? તો એ માટે એમણે એવું વિચાર્યું કે ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી, તથા તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગને લંબરૂપે હોય છે, એટલે કે પૃથ્વી તરફ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીનું
ગુરુત્વાકર્ષણ બળ છે, જે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કે જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે, એટલે આ બળને કેન્દ્રગામી બળ કહે છે. એના માટે આપણે એક પ્રવૃત્તિ વિચારીએ કે એક પથ્થરને દોરી સાથે બાંધી અને એને વર્તુળાકારે ગોળ ગોળ ફેરવવામાં આવે તો એ પથ્થર જ્યાં સુધી આપણા હાથની અંદર દોરી હશે ત્યાં સુધી એ ચંદ્રની માફક પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પરંતુ કોઈ એક બિંદુએ છોડી દેવામાં આવે તો એ પથ્થર કઈ દિશામાં જશે? તો એ આપણે કહી શકીએ કે પથ્થર વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તેનું કારણ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે, જે આપણા હાથ વડે દોરી મારફતે પથ્થર પર લાગે છે. જ્યાં સુધી પથ્થર પર આ કેન્દ્રગામી બળ આપણા હાથ વડે લાગતું રહે છે ત્યાં સુધી પથ્થર વર્તુળ માર્ગે ગતિ કરતો રહે છે. જ્યારે દોરીને છોડી દેવામાં આવે છે ત્યારે કેન્દ્રગામી બળ શૂન્ય થઈ જાય છે. પરિણામે પથ્થર જડત્વના ગુણધર્મને લીધે વર્તુળાકાર પથના તે બિંદુ આગળના સ્પર્શકની દિશામાં ફંટાઈ જાય છે અને સુરેખ ગતિ કરવા લાગે છે. આકૃતિની અંદર આપણે આ જે તે બિંદુ આગળ એ વર્તુળમય ગતિને બદલે સુરેખ ગતિ કરે છે તે જાણી શકીએ છીએ. એટલે દોરીને પથ્થરની ગતિ દરમિયાન કોઈ પણ ક્ષણે છોડી દેતો પથ્થર વર્તુળ પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ માર્ગે ગતિ કરવા લાગે છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે દરેક ક્ષણે પથ્થરની ગતિની દિશા તેના પર લાગતા કેન્દ્રગામી બળને લીધે બદલાયા કરે છે. જ્યારે કેન્દ્રગામી બળ શૂન્ય બને છે ત્યારે દિશાના જડત્વના ગુણધર્મને લીધે પથ્થર વર્તુળ પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરવા લાગે છે. એટલે આ કેન્દ્રગામી બળના કારણે થાય છે. સર આઇઝેક ન્યૂટન આપણે જાણીએ છીએ કે એમણે આ ગુરુત્વાકર્ષણ બળની શોધ એ સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને કરી. એટલે કે સફરજન તૂટી અને નીચે પડ્યું તો એના પરથી એમણે આ બળ શોધવાની પ્રેરણા મળી. એટલે આ જે બળ છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો આ ગુરુત્વાકર્ષણ બળ એ વિશ્વના તમામ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સફરજન નીચે પડે છે તો ચંદ્ર પૃથ્વીની આજુબાજુ કેમ ફરે છે? આશા રાખું કે અગાઉ
જે મેં સમજાવ્યું એના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે ચંદ્ર કેમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એનું કારણ છે કે ચંદ્ર પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે કેન્દ્રગામી બળના કારણે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર માર્ગે પરિક્રમણ કરે છે. જ્યારે સફરજન કે કોઈ પણ પદાર્થ એ પૃથ્વી તરફ ગતિ કરે છે. તો આના આધારે અહીંયા આકૃતિમાં પણ આપણે કેન્દ્રગામી બળ અને વર્તુળના સ્પર્શકની દિશાઓ જોઈ શકીએ છીએ કે ચંદ્ર જે તે વર્તુળાકાર પથ પર કયા બિંદુએ જો કેન્દ્રગામી બળ શૂન્ય કરવામાં આવે તો તે કઈ દિશામાં સુરેખ પથ પર ગતિ કરતો હશે. આના પરથી સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો, જેને આજે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ તરીકે ઓળખીએ છીએ. આકૃતિની અંદર બે પદાર્થો આપેલા છે, પદાર્થ એ અને પદાર્થ બી. પદાર્થ એનું દ્રવ્યમાન એ કેપિટલ એમ છે અને પદાર્થ બીનું દ્રવ્યમાન એ સ્મોલ એમ છે. બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા એ એફ એ બંને દિશામાં એકબીજા પર બળ એફ લગાડે છે અને બંને પદાર્થો વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ ડી છે. હવે નિયમની વાત કરીએ તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યમાન એટલે કે દળોના ગુણાકારના સમપ્રમાણમાં તથા બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. આને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે. હવે આ નિયમનું ગાણિતિક સ્વરૂપ અને અચળાંક શોધવાનું સૂત્ર કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરીએ. તો અહીંયા ધારો કે બે પદાર્થો એ અને બી ના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ તથા તેમની વચ્ચેનું અંતર ડી છે. બંને પદાર્થો વચ્ચે લાગતું બળ કેપિટલ એફ છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એફ ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. બીજું કે તે બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે બીજા પ્રકારનું સૂત્ર એફ ચલે છે 1/d², એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ બંને સૂત્રને આપણે ભેગા કરીએ તો બાજુમાં એક બીજું સૂત્ર મળે છે, એફ ચલે છે
કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ, એટલે કે સમપ્રમાણમાં છે, ગુણ્યા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે ગુણ્યા 1/d². એટલે એને આપણે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં લઈએ તો ત્રીજા પ્રકારનું સૂત્ર મળે છે. એફ ચલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા d². હવે આ સૂત્રમાં આપણે સમપ્રમાણતાનું ચિહ્ન જે છે એને દૂર કરીએ તો આપણને એક નવું સૂત્ર મળે છે. F ઇઝ ઇક્વલ ટુ જી, એટલે કે કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા d². અહીંયા કેપિટલ જી એ સપ્રમાણતાનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. હવે આ સમીકરણમાં ચોકડી ગુણાકાર કરીએ આપણે તો આપણને સૂત્ર મળશે F ઇન્ટુ d² ઇઝ ઇક્વલ ટુ જી એમ ગુણ્યા સ્મોલ એમ. એમાં આપણે જીને સૂત્રનો કરતા બનાવીએ, એટલે કે સાર્વત્રિક અચળાંક શોધવા આપણે એને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને છેલ્લું સૂત્ર મળશે કેપિટલ જી, એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી ઇઝ ઇક્વલ ટુ FD² અપોન કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ, જેને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક શોધવાનું સૂત્ર કહે છે. હવે આ સૂત્રમાં આપણે બળ, એટલે કે બળ એફ, અંતર ડી અને દળ એમ ના એકમો મૂકીએ તો જીનો SI એકમ આપણને મળશે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ માઇનસ સ્ક્વેર, જે સાર્વત્રિક અચળાંક જીનો SI એકમ છે. એટલે હેનરી ક્વેન્ડિસે સંવેદનશીલ તુલનાની મદદથી આ જીનું મૂલ્ય શોધ્યું હતું. એટલે જીનું હાલમાં સર્વ સ્વીકૃત મૂલ્ય જે આપણને દર્શાવેલું છે એ 6.673 ઇન્ટુ 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ માઇનસ 2 મળે છે. આમ કોઈપણ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે અને એ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. એટલે સર આઇઝેક ન્યૂટને આ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો અને એ નિયમ પરથી વિશ્વના કોઈપણ પદાર્થો વચ્ચે લાગતું બળ કેવી રીતે શોધી શકાય એનું આપણને સૂત્ર આપ્યું. એટલે હવે આપણને એક પ્રશ્ન થાય કે સફરજન એ નીચે કેમ પડ્યું, પૃથ્વી કેમ સફરજન તરફ ન ખેંચાય? તો આશા રાખો કે તમને આનો જવાબ આની અંદરથી મળી ગયો હશે. જો ન મળ્યો હોય તો આપણે વિચારી શકીએ કે સફરજન અને પૃથ્વી બંનેના દળની વાત કરીએ તો શું થશે? તો સફરજનનું દળ એ પૃથ્વીના દળના પ્રમાણમાં
એ નહિવત છે. એટલે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે અને પૃથ્વી સફરજન તરફ આકર્ષાતી નથી. એટલે જે પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય તે પદાર્થ જેના પર ઓછું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તેને પોતાની તરફ આકર્ષે છે. એટલા માટે પૃથ્વીના સંદર્ભમાં અન્ય પદાર્થોનું ગુરુત્વાકર્ષણ બળ નહિવત હોવાના કારણે તમામ પદાર્થો પૃથ્વી તરફ આકર્ષાય છે. વધુ આવતા ભાગની અંદર આપણે જોઈશું. ધન્યવાદ.